રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી રામચરિત માનસની અંદર લક્ષ્મણ ગીતા ચાલે છે. લક્ષ્મણ ગીતાની અંદર રામ એમ કહે છે કે માયાના બે ભેદ છે, એક વિદ્યા અને એક અવિદ્યા. એમાં અવિદ્યા માયા જે છે એ સંસાર છે, અને સંસારની મોહનીમાં આપણે ફસાવી દઈએ છે, એ છે અવિદ્યા માયા. અને એક માયા છે વિદ્યા માયા, જે વિદ્યા માયા જગતની રચના કરે છે અને પ્રભુની પ્રેરણાથી જગતની રચના કરે છે. એને પોતાનું બળ નથી, ભગવાનનું જ બળ. મતલબ વિદ્યા માયા છે ને ભગવાનની નિજી શક્તિ છે. જગદીશ માયા જાનકી, જાનકીજી સાક્ષાત ભગવાનની નિજી માયા છે, જે માયા બધા પ્રકારની લીલા શક્તિનું કારણ છે. આવી વસ્તુ છે. પછી લક્ષ્મણજીનો પ્રશ્ન હતો કે જ્ઞાન કોને કહેવાય? તો કે જ્ઞાન માન જહ એકવ નાહી, દેખ બ્રહ્મ સમાન સબ માય. જો જ્ઞાન એને કહે છે કે જેમાં માન, અપમાન, રાગ, દ્વેષ આવા કોઈ પણ પ્રકારના દોષ ન હોય, અને જે બધાયમાં સમાન રૂપે બ્રહ્મના દર્શન કરે, ભગવાનના દર્શન કરે, તો આપણે કહીએ કે એ જ્ઞાની માણસ છે. એક વાત યાદ રાખવાની કે જ્ઞાનના બે લક્ષણ છે. એક તો એને બધાયમાં ફરજિયાત ભગવાન જોવા પડશે કે બ્રહ્મ જોવા પડશે, નકર ઈ જ્ઞાની નથી, નથી અને નથી છે. અને બીજું જ્ઞાનનું લક્ષણ છે કે જ્ઞાનીમાં માન સન્માનની ભૂખ નહીં હોય, જ્ઞાનીમાં રાગ દ્વેષ નહીં હોય, જ્ઞાનીમાં ઈર્ષા અદેખાઈ નહીં હોય. કારણ કે ઈર્ષા અદેખાઈ ને રાગ દ્વેષ હોય તો પછી એને જ્ઞાની ગણવો જ કઈ રીતે? જ્ઞાની સંભવ જ નથી કે આપણે એને જ્ઞાની ગણી શકીએ જેનામાં રાગ દ્વેષ અને ઈર્ષા દેખાય છે. એને જ્ઞાની ગણી શકાતો નથી. આવી વસ્તુ છે. તો ગીતાજીના 13મા અધ્યાયમાં શ્લોક નંબર 7 થી 11 સુધી ઘણા બધા જ્ઞાનના લક્ષણ બતાવ્યા છે. 18 લક્ષણ બતાવ્યા છે. જેનામાં આ 18 લક્ષણ ન હોય એને જ્ઞાની કહેવાય. એક તો જેનામાં માન સન્માન મેળવવાની ભૂખ ન હોય એને જ્ઞાની કહેવાય. પછી જેમાં દંભ ન હોય, હિંસા એટલે કોઈ પણ પ્રાણીને એ મારકૂટ કરવાની ભાવના ન રાખતો હોય. પછી ક્ષમા જેની અંદર છે, સરળતા છે, આચાર્યની સેવા છે, ગુરુ સેવા જેનામાં પવિત્રતા છે, સ્થિરતા છે, મન જેનું વશમાં છે. આવા 18 લક્ષણો છે. પણ ચાલો છોડો, હવે છેલ્લે તમે એટલું સમજી જાઓ કે જ્ઞાની માણસને કોઈ દી રાગ દ્વેષ ન હોય, ગુસ્સો કે કામ ક્રોધ લોભ ન હોય, સમાન ભાવે બધાયમાં ભગવાન જોઈ અને સમાન ભાવે બધા હારે વ્યવહાર કરે છે, એનું નામ છે જ્ઞાની. એટલે જ્ઞાનીના આ બે લક્ષણ યાદ રાખવા. અને પછી કે વૈરાગ્યનો જવાબ આપે છે. કહીએ તાતસો પરમ વિરાગી, તૃણ સમ સિદ્ધિ તીન ગુણ ત્યાગી. જો વૈરાગ્યના બે લક્ષણ દેખાડ્યા તુલસીદાસ કે ભાઈ વૈરાગી કોને કહેવાય? તો કે તણખલા સમાન એ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનો ત્યાગ કરી દે અને 3 ગુણનો ત્યાગ કરે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જેની અંદર બિલકુલ ન હોય, અને જે અષ્ટસિદ્ધિ નવનિધિ મતલબ કોઈ પણ પ્રકારના સ્વર્ગના ભોગો કે બ્રહ્માના ભોગો કે અષ્ટસિદ્ધિઓ દ્વારા મળતા ભોગો ભોગવવાની જેનામાં લાલચ ન હોય એને કહેવામાં આવે છે વૈરાગી મહાપુરુષ. એ જ સાચું વૈરાગ્યનું લક્ષણ છે. અથવા તો ટૂંકમાં કહી દઉં કે ભગવાન સિવાય કોઈ વસ્તુમાં પ્રીતિ ન થવી એનું નામ છે વૈરાગ્ય. કે જેને ભગવાન સમાન
કોઈ વસ્તુમાં પ્રીતિ છે જ નહીં. પણ ભગવાન મળી જાય પછી બીજી કઈ વસ્તુમાં પ્રીતિ કરવી? વસ્તુ બધી નિર્જીવ છે, ભગવાન સજીવ છે, એટલે ભગવાનમાં જ પ્રેમ કરવો જોઈએ. આવી વસ્તુ છે. પછી રામ જવાબ આપે છે, માયા ઈસ ન આપ કહું, જાન કહીએ જીવ, બંધ મોક્ષ પ્રદ સર્વ પર, માયા પ્રેરક શિવ. જે માયાને, ઈશ્વરને અને પોતાના સ્વરૂપને નથી જાણતો એને જીવ કહેવામાં આવે. આપણે કહીએ ને કે આપણે બધા જીવ છીએ, આપણે બધા સંસારના જીવ છીએ, આપણે તો બધા સંસારી કહેવાય, સંસારના જીવ છીએ. શું કામ સંસારના જીવ છીએ? ભગવાનનો અંશ હોવા છતાં પણ આપણે સંસારમાં એક જીવ તરીકેની સંજ્ઞા મળી. અરે આપણે તો ભગવાન સમાન છીએ, શુદ્ધ છીએ, બુદ્ધ છીએ, આનંદમય છીએ, ચિન્મય છીએ. તો ચિન્મય અને દિવ્ય હોવા છતાંય આપણે સંજ્ઞા મળી જીવની કે આપણે જીવ છીએ. શું કામ? તો કે આપણે માયાને ઓળખતા નથી, ઈશ્વરને ઓળખતા નથી અને આપણા સ્વરૂપને ઓળખતા નથી. જે આ ત્રણ વસ્તુને ઓળખતા ન હોય એને કહેવામાં આવે છે જીવ. જો તમારે જીવમાંથી ભક્ત બનવું હોય, જીવમાંથી શિવ બનવું હોય તો ઝડપથી માયાને ઓળખી લ્યો, ઈશ્વરને ઓળખી લ્યો અને તમારા સ્વરૂપને ઓળખી લ્યો. આપણે પ્રશ્ન થાય કે આ ત્રણ વસ્તુ વાસ્તવમાં છે શું? માયા, ઈશ્વર અને આપણું સ્વરૂપ. તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં. માયા એને કહેવાય કે જે વસ્તુમાં ફસાવાથી ઈશ્વરથી દૂર જાય એને કહેવાય માયા. મતલબ દ્રશ્યમાન જેટલું સંસાર છે, દ્રશ્યમાન જગત છે, એ બધાને આપણે માયા કહી શકીએ. એ બધી માયા છે, દ્રશ્યમાન જગત. કે જે જગત આપણે ફસાવે છે, લોભાવે છે, એટલે દ્રશ્યમાન જગત માયા છે. એટલે મૂળ માયા તો આપણી વાસના છે, કારણ કે વાસનાના કારણે જગત પ્યારું લાગે છે, પણ છતાંય આપણે કહી શકીએ કે આ દ્રશ્યમાન જગત માયા છે. પછી ઈશ્વર કોણ છે? તો કે ઈશ્વર એ છે કે જે બધાને બંધનમાં નાખી શકે, જે બધાને મોક્ષે આપી શકે, જે માયાથી પરે છે, માયા જેની દાસી છે, એને કહેવાય ઈશ્વર. ઈશ્વર મનુષ્ય બની શકે નહીં. જ્ઞાની લોકો એમ કહે છે અહમ બ્રહ્મસ્મિ. પણ તમે બ્રહ્મ ક્યાંથી બની શકો? તમે ઈશ્વર ક્યાંથી બની શકો? તમે ત્રણ ગુણની અંદર છો, ત્રણેય ગુણમાંથી તમે આગળ નીકળ્યા નથી, તો તમે કઈ રીતે ઈશ્વર બની શકો? સંભવ નથી, શક્ય નથી કે જીવ ઈશ્વર બની શકે. હા, ભગવત પ્રાપ્તિ પછી આપણો આત્મા ઈશ્વર જેવો શક્તિશાળી બની જાય એ વાત અલગ છે, પણ તોય કોઈ જીવ ઈશ્વર તો બની જ ન શકે, કારણ કે ઈશ્વર બધાયનો બાપ છે, ઈશ્વર મોક્ષ આપે છે, ઈશ્વર જ બંધન કરે છે અને ત્રિગુણાતીત કેવલ ઈશ્વર જ છે. આપણે બધા ત્રણ ગુણોની અંદર જીવીએ છીએ. કોઈ જ્ઞાની એમ કે અહમ બ્રહ્મસ્મિ, તો એને એટલું જ કહેવાનું ભાઈ તું બ્રહ્મ હોય ને તો એક કામ કર, મને મોક્ષ અપાવી દે. કારણ કે રામાયણમાં તો લખ્યું છે કે બંધન અને મોક્ષ દેવા વાળો જ ઈશ્વર છે, ત્રણેય ગુણથી પરે એ જ ઈશ્વર છે. તો તું મને મોક્ષ અપાવી દે એટલે અમે તને માની લઈ કે તું ઈશ્વર છો. બોલો, હું ધૂળ મોક્ષ અપાવશે? એના મોક્ષના ઠેકાણા નથી. એ આપણે શું મોક્ષ અપાવવાના છે? એ આપણે મોક્ષ અપાવી શકશે નહીં. આવી વસ્તુ છે. પછી ઘણા એમ કહેતા હોય ને અમે ઈશ્વર છીએ, અહમ બ્રહ્મસ્મિ. તો કે ભાઈ ત્રણેય ગુણોની અંદર તો છો, ત્રણેય ગુણોથી પેલા ઉપર તો ઉઠો તમે, પછી કેજો કે તમે ઈશ્વર છો. ઓલો તોતાપુરી રામકૃષ્ણ પરમહંસને કહેતો કે હું ઈશ્વર છું, ઈશ્વર છું, અહમ બ્રહ્મસ્મિ એમ કહેતો તોતાપુરી. તો એક વખત એવું બન્યું કે શિયાળામાં બધા તાપડું તાપતા હતા. તાપડું તાપતા હતા ને તો તોતાપુરી આવ્યો. તો તોતાપુરીને કોઈ તાપડું તાપવા માટે જગ્યા ન આવી. જગ્યા ન આવી તો તોતાપુરી ગુસ્સો કરવા માંડ્યો. અરે એક સંત આવ્યા છે એને તાપડું તાપવાની જગ્યા નથી આપતા, તમે કેવા છો? મૂરખ છો, રામ છો ને? તો રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, લે તમે તો કહો છો અહમ બ્રહ્મસ્મિ, અહમ બ્રહ્મસ્મિ ને તો બધાયમાં બ્રહ્મ દેખાવા જોઈએ, તો આ ગુસ્સો છે નો? આ ગુસ્સો સાબિત કરે છે કે તમે હજી બ્રહ્મ છો નહીં. તરત જ રામકૃષ્ણ પરમહંસ તોતાપુરીને મોઢા ઉપર કહી દે છે. વાત તો સાચી જ છે. ગુસ્સો આવે એટલે તમે ત્રણેય ગુણની અંદર જ છો, ત્રિગુણાતીત નથી. અને ત્રિગુણાતીત નથી એને ગુસ્સો કરવાનો અધિકાર નથી. ગુસ્સો કરે છે તો કર્મના બંધન આવી જાય છે. જે ત્રિગુણાતીત છે
એને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા બધું છોડવું પડશે. જો નહીં છોડે તો એ પ્રભુનું ભજન નહીં કરી શકે. એટલે માયા છે દ્રશ્યમાન જગત, ઈશ્વરી છે કે જે બધાને કાબુમાં રાખે છે, અને આપણું સ્વરૂપ ઈ છે ઈશ્વર અંત જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુરાસી. આપણે ઈશ્વરના અંશ છીએ, અવિનાશી જીવાત્મા છીએ. ભલે ભગવાન નથી પણ તોય ભગવાનની સમાન અવિનાશી છીએ. આપણે સૂર્ય ન હોય તો કાંઈ નહીં, પણ સૂર્યની એક ચિનગારી તો અવશ્ય છીએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે આપણે જીવાત્મા છીએ, આપણું સ્વરૂપ છે આત્મા. શરીર એ આપણું સ્વરૂપ નથી, કારણ કે શરીર તો મરી જવાનું છે. એટલે જીવાત્મા એ જ આપણું સ્વરૂપ છે, અને આપણે અમર છીએ. અને જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી આપણો આત્મા કોઈથી મરવાનો નથી. શરીર મરે છે, મરમર ગયા શરીર, એવો કઈક દોહો આવે છે, પણ આત્મા અમર છે, મરતો નથી. શરીર બદલે છે પણ આત્મા બદલતો નથી. એ છે આપણું સ્વરૂપ. અરે આપણે આત્મા છીએ, સિંહના બચ્ચા છીએ, અને કેવા ગધેડા જેવા બની ગયા છે. ગધેડા જેવા બનીને સંસારમાં ડોલીએ છીએ. ત્રાળ નાખો, આપણે સિંહના બચ્ચા છીએ, ભગવાનના આત્મા છીએ, કોઈથી મરવાના નથી એવા છીએ. અને શું મરવાનો ડર? ડર એટલે લાગે છે કે શરીરને જ બધું માની લીધું છે, કે શરીર વયું જશે તો હું વયો જઈશ. એવો જે ડર છે એ ડર જ મરવાની બીક ઉત્પન્ન કરે છે. નકર મૃત્યુની બીક કોઈને લાગે જ નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ માયા, ઈશ્વર અને આપણું સ્વરૂપ, જો તમે આ ત્રણને ઓળખી લેશો તો બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિના રસ્તા ઉપર આગળ હાલી શકશો. એટલે આ ત્રણેયને તમારે ઓળખી લેવું છે. આવી વસ્તુ છે. પછી રામજી કહે છે, ધર્મ તે વીરતી જોગ તે જ્ઞાના, જ્ઞાન મોક્ષપ્રદ વેદ બખાના. જો કોઈ ધર્મનું આચરણ કરશે, ધર્મનું પાલન કરશે તો એને વૈરાગ્ય ઉત્પન્ન થશે, અને વૈરાગ્યથી એને યોગથી જ્ઞાન થશે, વૈરાગ્યના યોગથી જ્ઞાન થશે, અને જ્ઞાનથી મોક્ષ મળશે. એવું વેદોનું વર્ણન છે. મતલબ મનુષ્યએ પોતાના કર્તવ્યનું, પોતાના ધર્મનું પાલન કરતું રહેવું જોઈએ. એ ધર્મનું પાલન કરતા કરતા ધીરે 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 સંસારથી વૈરાગ્ય થશે, અને વૈરાગ્ય પછી જ્ઞાન થશે, જ્ઞાન પછી એને મોક્ષ મળી જશે. એવું વેદ કે છે. તો કે ઓહો, આટલું બધું ન કરવું હોય તો કે ઓર હે ભાई, जिससे मैं शीघ्र ही प्रसन्न होता हूँ वह मेरी भक्ति है जो भक्तों को सुख देने वाली है. પણ કે જો આટલું લાંબુ ન જવું હોય, પેલા ધર્મનું પાલન ને પછી વૈરાગ્ય પછી જ્ઞાન ને મોક્ષ ન જવું હોય, તો કે હે ભાઈ, જે સીધી મારી ભક્તિ કરે છે, જે સીધો મને પ્રેમ કરે છે, એનાથી હું બહુ ઝડપથી પ્રસન્ન થઈ જાઉં છું કે. અને મારી ભક્તિ તો ભક્તોને સાધના માર્ગમાં સુખ દેવા વાળી છે. જો જ્ઞાન માર્ગ અઘરો છે અને કષ્ટ વાળો છે, પણ ભક્તિ તો સુખ દેવા વાળી છે. આ તો હું અનુભવથી કહી શકું. રામના ચરિત્રો ગાવામાં, કૃષ્ણના ચરિત્રો ગાવામાં એવું સુખ મળે છે કે એવું લાગતું જ નથી કે જાણે ભક્તિ કરવી અઘરી છે. એવું લાગે છે કે ભક્તિ તો રસ્તામાં જ સુખદાયી છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે જ્ઞાન માટે 4 પગથિયા ચડવા પડે છે. પણ જો કોઈ સીધી ભગવાનની ભક્તિ કરશે, ભગવાનને પ્રેમ કરશે, તો ભગવાન ઝડપથી પ્રસન્ન પણ થઈ જશે. અને એ ભક્તિ ભગવાનને સુખ દેવા વાળી છે. ભક્તિથી ભગવાનને બહુ સુખ મળે છે. કારણ કે ભક્તિ કરવા વાળો ભગવાનને પ્રેમ કરે છે, ભગવાનની સેવા કરે છે, ભગવાનને જમાડે છે, નવડાવે છે, ધોવડાવે છે. એટલે ભગવાનને ભક્તિ દ્વારા અતિશય સુખ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનને ભક્તિ બહુ ગમે છે. એટલા માટે મનુષ્યએ હંમેશા ભક્તિનો માર્ગ પકડવો. કલયુગમાં તો કેવલ ભક્તિ જ મુક્તિ દેવા વાળી છે. ભક્ત્યા એકમ ગ્રાહ્ય, ભાગવતમાં આવે છે, ભક્ત્યાહમ એકમ ગ્રાહ્ય. હું એક ભક્તિ દ્વારા જ ગ્રહણ થાઉં છું. ભક્તિ સિવાય કોઈ જીવ મને વશમાં કરી શકતો નથી. આવું વર્ણન શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ આવે છે. એટલે ભક્તિ કરો, ભક્તિ એટલે ભગવાન મારા છે બસ, અને હું એનો છું. બીજું ભક્તિમાં કઈ જાજુ શીખવાનું નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.